નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ ભરૂચ જિલ્લામાં પ્રથમ કંપની છે જે પીડબ્લ્યુએસ પર્સન વિથ ડિસેબિલિટી દિવ્યાંગ વ્યક્તિઓની ભરતી અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે। હાલમાં પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ અને તેની સંબંધિત કંપનીઓમાં મળીને 500થી વધુ કર્મચારીઓને રોજગાર આપવામાં આવ્યો છે। કાર્યક્રમમાં શ્રી હિમાંશુ સોમપુરા ના પ્રેરણાદાયક પ્રવચનો પણ સમાવેશ કર્યો હતો। તેઓ માધાપર ભુજની શ્રી નવચેતન અંધજન મંડળ નામની દ્રષ્ટિ વિકલાંગ માટે કાર્ય કરતી ગેરલાભકારી સંસ્થાથી જોડાયેલા તે એક મહત્વપૂર્ણ વ્યક્તિ છે। ત્યારબાદ પ્લાન્ટ લીડરશીપે પોતાના વિચારો રજૂ કર્યા। અમારી સાથે કાર્યરત પીડબ્લ્યુડીએસ એ પણ પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ સાથે કાર્ય કરવાનો પોતાનો અનુભવ વહેંચ્યો। શ્રી રાજય યાદવ ગ્લોબલ સીએચઆરઓ, શ્રી સંજીવ મલ્હોત્રા પ્લાન્ટ હેડ તેમજ અન્ય ટીમ સભ્યો પીડબ્લ્યુએસને પ્રોત્સાહિત કરવા માટે તેમની સાથે આ દિવસ ઉજવવા માટે ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રાજીવ યાદવે પીડબ્લ્યુએસને મોટા સપના જોવાની, મોટી વિચારણા કરવાની અને દિશામાં કાર્ય કરવાની સલાહ આપી છે અને જણાવ્યું છે કે દુનિયામાં વધુ શક્ય છે। પીજીપીમાં સમાવેશક કાર્ય પર્યાવરણ બનાવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે। તેમણે કહ્યું, દિવ્યાંગ વ્યક્તિઓને સશક્ત બનાવવું માત્ર અમારી જવાબદારી જ નથી, એ અમારી શક્તિ પણ છે। તેમની કુશળતા, દ્રષ્ટિકોણ અને નિષ્ઠા અમારા કાર્યસ્થળને સમૃદ્ધ બનાવે છે અને અમને સાથે વિકાસ કરવામાં મદદ કરે છે। બધા પીડબ્લ્યુ કર્મચારીઓએ આભારરૂપે એક ભેટ અને 2 ટી-શર્ટ રજૂ કર્યા। ત્યારબાદ હાઈ ટીનું આયોજન કરવામાં આવ્યું। આ ઉજવણીનો સમાપન સંદેશ એ હતો કે પીડબ્લ્યુના કર્મચારીઓ ઉત્તમતા હાંસલ કરતા સતત પ્રયત્નશીલ રહે અને સમાજે દિવ્યાંગ વ્યક્તિઓને સહાય અને પ્રોત્સાહન આપવા આગળ આવવું જોઈએ, જેથી તેઓ ગૌરવ, સ્વતંત્રતા અને આત્મસન્માન સાથે જીવન જીવી શકે। પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ।